ચાલો મિત્રો, તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. જે ફેસબુકમાં કિસાન મિત્રો લીલાપુર કરીને પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયોની આપણે લિંક આપેલી છે, જેવું કે ઉનાળુ તલ, ઉનાળુ મગફળી. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે મગફળીને એડ માટે અત્યારે આપણે સારામાં સારી કઈ દવા છંટકાવ કરશું, તો જેથી કરી અને શું ફાયદો થાય છે. જો અમુક ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે એડું ભલે હોય પણ કંઈ ન થાય, તો મિત્રો એની આપણે અગત્યની ચર્ચા કરશું. અને ખાસ અગત્યની ચર્ચા બીજી કે જે મગફળીની હાઈડ મિત્રો વધારે હોય તો હાઈડ રોકવા માટે આપણે કઈ દવાનો છંટકાવ કરશું, અને હાઈડ રોકાવાથી મિત્રો આપણને મગફળીમાં શું મોટો બેનિફિટ અને ફાયદો થાય છે એની તમામ પ્રકારની વાત કરશું. તો ચાલો વિડીયોમાં આગળ આજે આપણે એ બધી વાત કરશું. રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 16/4/2025 મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં અત્યારે એડનો એટેક વધારે છે મિત્રો. તો એડ માટે કઈ દવા છાંટવી, અને ખાસ અગત્યનું મિત્રો જે આપણે મગફળીની હાઈડ વધારે થઈ ગઈ હોય તો એને હાઈડ રોકવા માટે કઈ દવા છાંટવી. અને મિત્રો હાઈડ રોકવાથી નીચે આપણે મગફળીમાં ફૂયામાં કેટલો ફાયદો થાય છે એની તમામ પ્રકારની વાત કરશું, અને કઈ દવા છાંટશું એની તમામ પ્રકારની વાત કરશું. તો સૌપ્રથમ તો જે મિત્રો ન હોય ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે મગફળી અને તલ ઉનાળુ વાવેતર ઘણા વિસ્તારમાં થયું છે. જ્યાં પાણીવાળો વિસ્તાર છે અહીંયા, અને જ્યાં પાણી વગરનો વિસ્તાર છે અહીંયા વાવેતર નથી થયું. તો અત્યારે ફાઇનલી મગફળી 40 થી 60 દિવસ વચ્ચેની હોય છે, અને તલ પણ 40 થી 60 દિવસ વચ્ચેના વધારે હોય છે. તો આપણે આ મગફળી આજે 50 દિવસની થઈ ગઈ છે. આવતી 26 તારીખે કમ્પ્લીટ આપણી મગફળી 2 મહિનાની કમ્પ્લીટ મિત્રો થઈ જશે. તો મિત્રો આ મગફળીમાંથી આપણે આગળ શું ટ્રીટમેન્ટ કરી છે એના પણ વિડીયો બનાવેલા છે, અને અમે આપણે આગળ પાછળ શું ટ્રીટમેન્ટ આપશું એના પણ વિડીયો બનાવતા રહીશું. તો આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીમાં અત્યારે એડનો એટેક વધારે હોય તો આપણે એડ માટે કઈ દવા છાંટશું એની વાત કરીએ. તો મિત્રો એડ માટે દવાની વાત કરીએ તો એડ માટે ઇમામેન્ટિન બેન્જો જે 1.9% આવે છે એનો છંટકાવ આપણે કરી શકીએ છીએ. સારામાં સારું પરિણામ મળે છે. પછી જો તમારે થોડુંક આગળ ભારેમાં જવું હોય તો ઇમામેન્ટિન બેન્જો 5% એનો પણ ખાસ કરીને છંટકાવ કરી શકતા હોય છે આપણે, જે મગફળીની એડુમાં સારામાં સારું કામ કરે છે. તમામ એડુમાં જેવી કે લશ્કરી, કાબરી, લીલી એડ, કારણ કે મગફળીમાં મિત્રો બધી એડું આવતી હોય છે વધારે. અને એનાથી જો મિત્રો આપણે ભારેમાં છાંટવું હોય તો કોરોજન આવે છે, જે આપણને સારામાં સારું પરિણામ અને લાંબુ સમય લગીને પરિણામ મળતું હોય છે. તો કોરોજન નામથી બીજી કંપની પણ આપણે અલગ અલગ કંપની કોરોજન નામનું ઝેર ઘણું બનાવતી હોય છે, અલગ અલગ જાતની કંપની. તો કોરોજન નામનું ઝેર પણ આપણે ગમે તે ટેકનિક આવે એ આપણે લઈ શકીએ છીએ. તો મિત્રો એડુમાં જો તમારે વધારે એડનું નુકસાન થાય, ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે એડ ભલે ના આવે, એડ તો ઉપર પાન થઈ જતી હોય છે ને, નીચે આપણે મગફળી ક્યાં ખાય છે, મગફળીના ડોડવા ક્યાં ખાય છે. તો મિત્રો એવું હોતું નહીં. જો આજે તમારે પાંદ વધારે ખાઈએ, આવા અમુક ટકા ખાઈએ તો વાંધો નહીં મિત્રો, પણ જો એ પાંદ વધારે ખાવામાં આવે, એડું એકદમ 50% પાંદ ખાઈ જાય, 40 થી 50% ઉપર, તો મિત્રો મગફળીનું ઉત્પાદન તમારે ખાસ ઘટી શકે છે. કારણ કે એનું ઘટવાનું કારણ પણ હું તમને જણાવીશ મિત્રો. તો વધારે પાંદ ખાઈ જાય 50%થી ઉપર તો મગફળીનું જે આપણે સૂર્યપ્રકાશની સંશ્લેષણ ક્રિયા રહી એ બંધ થઈ જતી હોય છે, એટલે મગફળીના ઉત્પાદનમાં સારામાં સારો નોંધપાત્ર ઘટાડો થતો હોય છે મિત્રો. તો મિત્રો એની ખાસ કાળજી લેવી કે મગફળીને એરુની દવા પણ કોઈ એરુની દવાનો વધારે ખર્ચો નથી, તો એરુની દવા ખાસ છાંટવી. હવે આપણે આગળ વાત કરશું કે વય અટકાવવા માટે મિત્રો કઈ દવા છાંટવી એની આપણે વાત કરશું. તો વય અટકાવવા માટે મિત્રો જો મગફળીની હાઈટ બહુ અતિ મોટી થઈ જાય, 7-8 ઇંચથી ઉપર જવા માંડે મિત્રો, તો મગફળીને ખાસ હાઈટ અટકાવવી પડે. અને મિત્રો તમે જો હાઈટ અટકાવવામાં આવે તો નીચે હુયાનું પ્રમાણ વધી જતું હોય છે 10 થી 15%. તો હાઈટ અટકાવવા માટે મિત્રો અલગ અલગ ઘણી કંપનીની દવા આવતી હોય છે, પણ હું તમને આજે દેખાડીશ કે આ દવા છે આપણે પિક્ટોબુટાઝોલ 40% SC ફોર્મ્યુલેશન, જે સુલતાન નામથી આવે છે, જે સુદર્શન કંપનીનું છે. તો મિત્રો આ આપણે 50 ml ની ડબ્બી છે. તો મિત્રો 50 ml ડબ્બીના આપણે આના 15 પંપ કરી શકીએ છીએ. પ્રતિ પંપે 3 ml નું માપ હોય છે મિત્રો. તો આપણે
વીઘે 4 પંપની આજુબાજુ મગફળીમાં 4 થી 5 પંપ છંટકાવ કરતા હોય છે, 4 પંપની આજુબાજુ. તો તમારે વીઘે 4 થી 5 પંપ છંટકાવ કરવો એટલે આપણે વીઘે મિનિમમ 10 થી 12 ml પ્રમાણ જતું હોય છે. તો આ આપણું માપ છે 3 ml પ્રતિ પંપે. તો આપણે અને કંઈ નહીં કરવાનું મિત્રો, આ 15 પંપનું પાણી આપણે લઈ ડોલમાં અને એને ઓગાળી નાખવાની, એક સાથે બધી નાખી દેવાની. કારણ કે 3 mlનું માપ પરફેક્ટ આપણે માપ્યામાં આવતું હોતું નહીં, કારણ કે 3 ml એટલે વધારે ઓછું કહેવાતું હોય છે. તો આ મિત્રો છાંટવાથી એકદમ મગફળીની હાવ નોર્મલ રોકાતી હોય છે, તો મીડિયમ હાઈટ રોકાતી હોય છે અને આપણને સારામાં સારું નીચે જે હુયો રહ્યો એ એકદમ વધારે બેવતો હોય છે. કારણ કે ઉપર હાઈટ રોકાય એટલે મગફળીની નીચે એની હાઈટ એકદમ મગફળીનું થળિયું એકદમ મજબૂત અને એકદમ સારું થતું હોય છે. એટલે હાઈટ તમારી નીચે વધતી હોય છે અને નીચે જે મગફળી હાઈટ ફાટે એટલે ઓટોમેટિક હુયાનું પ્રમાણ વધી જતું હોય છે મિત્રો. અને મિત્રો ઘણી જાતની આવે છે, આપણે કલ્ટાર કરીને આવે છે, એમાં 23% ઝેર આવે છે જે, અને આમાં આપણે 40% છે. તો આમાં આપણું ઝેરનું પ્રમાણ વધી ગયું. કલ્ટાર હોય છે, પછી અલગ અલગ જાતની મિત્રો ઘણી જાતની દવા આવતી હોય છે. પ્લાનોફિક્સ છે, એ મગફળીમાં ઓછું કપામાં વધારે કામ કરતું હોય છે, કારણ કે પ્લાનોફિક્સથી એટલી બધી હાઈટ રોકાતી નહીં. તો મિત્રો આ દવા અને ઈરુની દવા બી મિશ્રણ કરી અને આપણે છંટકાવ સરસ મજાનો છંટકાવ કરી શકીએ છીએ, જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે. તો મિત્રો પછી આપણે ટાબોલી કરીને આવે છે, જે સુમિટોમો કંપનીનું આવે છે. ટાબોલી પણ 40% આવે છે, એનું પણ આપણને પરિણામ સારામાં સારું મળતું હોય છે મિત્રો. તો મિત્રો બગલા તો આપણે ઈરુમાં તમને ગમે તે બગલા જોવા મળે એટલે માની લો કે આપણી મગફળીમાં ફાઇનલી ઈડું અત્યારે હાલમાં છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આમાં આપણે આજે જ દવા છાંટી છે એટલે જે અમુક ટકા ઈરું હોય એ દેખાતી હોય છે, એટલે બગલા અંદર રખડતા હોય છે મિત્રો. તો મિત્રો આ છે આપણી મગફળી. તો આમાં આપણે અત્યાર લગીનમાં 5 પિયત આપ્યા છે, અત્યાર લગીનમાં 5 પિયત પૂરા થયા છે અને હવે લગભગ 3 પિયત પીવું છે અનુમાન છે મિત્રો. તો મિત્રો આ મગફળીને આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવતા રહીશું. તો મિત્રો આપણે ચેનલમાં તમને જે આપણો અનુભવ હોય એ જે તમને માહિતી મળશે, સાચી અને સચોટ માહિતી મિત્રો ખાસ કરીને મળતી રહેશે. જે આપણને અનુભવ હોય એ જ આપણે શેર કરતા હોઈએ છીએ. તો મિત્રો જે મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે વિડીયોને આગળ બીજા ગ્રુપમાં ખેડૂત મિત્રોનું ગ્રુપ હોય એમાં શેર કરો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ વિડીયોનો લાભ લઈ શકે. તો બસ આજે વિડીયો મળ્યો ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ મિત્રો.